પહેલાં તો જો સુએજ ટ્રીટમેન્ટ છે શું? સુએજ એટલે શું? ગટરનું પાણી. ગટરનું પાણી એને ટ્રીટ કરીને આપણે નિકાલ કરવો જોઈએ. ઉદાહરણ તરીકે આપણે સુરતની વાત કરીએ, 50, 55, 60 લાખની પોપ્યુલેશન છે સુરતની ડેઇલી બેઝિસ ઉપર. ના ના એટલા બધા નથી, નહીં એની ખાલી સુરતની. તો એટલા 55-60 લાખની પોપ્યુલેશન ધરાવતો આ શહેર, એક વ્યક્તિ એવરેજ ઓન એન એવરેજ કેટલું પાણી દિવસમાં ઉપયોગ કરતો હશે? એ પછી ટોયલેટ હોય, ટોયલેટ વેસ્ટમાં, કિચન માટે, એના કપડાં ધોવા માટે, અને આ બધું ગંદુ પાણી ગટરમાં જાય ભાઈ. કિચન વેસ્ટ, ટોયલેટ વેસ્ટ, કપડાં ધોતા હોય, હા કે ના? અને બધું ગટરમાં મિક્સ થાય. હવે આ ગટર આખું સુરત શહેર છે, ફોર એક્ઝામ્પલ આખું સુરત છે. આ સુરત શહેરની આ ગટરો મોટી મોટી દરેક જે ઓપન થાય છે, હવે આ સીધી જો તાપીમાં ઓપન થાય તો પ્રોબ્લેમ શું થાય? પાણીનું જનજીવન આખું, પાણીનું જીવન આખું ખોળવાઈ જાય, જલીય જીવન. હવે ત્યાંની બિચારી મછલીને કે આ શું ટેસ્ટ આવે છે, સમજાય કે? ખેર આ પ્રોબ્લેમ થાય. એટલે કરવાનું શું ભાઈ? આવો એક વચ્ચે પ્લાન્ટ મૂકી દો તમે. આને કહેવાય ગટરનું પાણી સાફ કરવા માટેનો પ્લાન્ટ. ગટરના પાણીને ટ્રીટમેન્ટ આપી, અને સિવેજ ટ્રીટમેન્ટ શું કહેવાય? યુ વોન્ટ બિલીવ, જો ગવર્મેન્ટના પ્રોપર ધારાધોરણોને અનુસરવામાં આવે તો ગટરનું પાણી જ્યારે અહીંથી દાખલ થાય ને ભાઈ, પછી જ્યારે અહીંથી નીકળે ને ત્યારે માણસ એને પી પણ શકે, એટલું સાફ પાણી થઈ જાય. તમને પ્રશ્ન થઈ સર એવું? હા એવું, પણ પ્રોપર ધારાધોરણોને અનુસરવું પડે, સમજ્યા કે નહીં? હવે જો મેં તમને કીધું ને આપણે બેક્ટેરિયાનો કેન રીતે ઉપયોગ કરવાનો, તો આપણે અત્યારે ગટરના પાણી સાફ કરવામાં ઉપયોગ કરીએ છીએ ને. ચાલો સુરત શહેરની અલગ ઇમારતો છે, સોસાયટીમાંથી ગટરનું પાણી આવે છે, તો સિવેજ ટ્રીટમેન્ટને બેમાં આપણે કર્યું છે. એક છે પ્રાથમિક સારવાર અને એક છે બે. પ્રાથમિક સારવારની અંદર શું કરશું? જો પ્રાથમિક સારવાર એકદમ સિમ્પલ છે. એમાં કરવાનું એ છે કે કંઈ નથી કરવાનું, હે ને? ખાલી પાણી આવશે એમને બસ જોવાનું છે. એટલે જેટલો પણ ઘન કચરો હશે બધો નીચે બેસી જશે. હવે જે ગંદુ પાણી છે, પાણી એમાંથી ગંદુ, એ બધું ઉપર રહેશે. એને કહેવાય ઇન્ફ્લુએન્સ કહેવાય. શું કહેવાય? એ ઇન્ફ્લુએન્સ જે છે એ આપણે દ્વિતીયમાં લઈ જાઓ. તો પ્રશ્ન એ થાય સર આ ઘન કચરાનું શું? તો એ તો ભાઈ ખાતર બની જાય. એમાં પ્લાસ્ટિક વગેરે હોય તો એને કાઢીને પછી ગ્રાઇન્ડિંગ કરીને એનો અલગ ઉપયોગ કરો, હે ને? અને સુકાવીને પછી ખાતર તરીકે માટી હોય ને એ પ્રોપર, એ તો પછી સાચો જે બેક્ટેરિયા, વાયરસ, આ બધા ફૂગ જે છે એ કેમાં હશે? પાણીમાં હશે. આ તો સુકાઈ ગયું છે એટલે હવે કોઈ ટેન્શન નથી, એ તો બેક્ટેરિયાના બધા મરી ગયા અથવા નિષ્ક્રિય થઈ ગયા છે. તો ઇન્ફ્લુએન્સની સારવાર કરવી પડે. હવે ઇન્ફ્લુએન્સને આપણે અહીંયા લઈ ગયા સેકન્ડરી સારવાર. હવે જોજો આની અંદર જેટલા પણ ઝારક બેક્ટેરિયા હોય ને, બોલો કયા બેક્ટેરિયા? એ ઝારક બેક્ટેરિયાને જે છે ને મજા પડી જશે. શા માટે મજા પડી જશે? તો ઝારક બેક્ટેરિયાને પહેલાં તો ઇન્ફ્લુએન્સમાં ઓલરેડી ઝારક બેક્ટેરિયા. હવે તમને શું થાય? જો તમને એમ થાય સર ઇન્ફ્લુએન્સ તો એકદમ આમ નિતાર હોય, પાણી સાફ હોય એવું લાગે છે, પણ ખરેખર એમાં સૂક્ષ્મ ઘન કચરો તો હોય જ કે નહીં. આપણે એક ગ્લાસમાં જરાક અમથો લોટ નાખી દો, માઇનોર એવો, ખબર પડે? સાવ જરીક એકદમ નહીં ખબર પડે. અથવા એક આખા ગોળામાં, પાણીના મોટા ગોળામાં હું એક ચપટી ખાલી લોટ નાખી, ખબર પડશે? નહીં પડે ને, ઓલમોસ્ટ એક ચપટી. તો એ પણ બેક્ટેરિયા માટે બહુ થઈ ગયું. તો જો અહીંયા જેટલું પણ ખાવાનું છે ને, બેક્ટેરિયા એને સ્ટાર્ટ કરી દેશે ખાવાનું. અને આપણે કીધું કે તમે મોજથી ખાઓ. કેમ ખાઓ? અમે તમને ઓક્સિજન પણ આપશું. ખબર તમને કે ગ્લુકોઝને તોડવા માટે ઓક્સિજન જોઈએ. તો અહીંયા જેટલો પણ ઘન કચરો છે ને ખાઈ જશે. કોણ ખાઈ જશે? હે ને? તો પ્રશ્ન એ થાય કે સર અમને ખબર કેમ પડે બેક્ટેરિયા ખાઈ ગયા છે? તો એના માટે આવે BOD કેલ્ક્યુલેશન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. બોલો શું? હવે જુઓ ઉદાહરણ તરીકે કોઈ પણ બેક્ટેરિયાની BOD તમને ખબર છે કયું પાણી સારું? જેની BOD વધારે એ સારું કે BOD ઓછું એ સારું? જેની BOD ઓછી હોય એ પાણી સારું. કઈ રીતે? જો ઉદાહરણ તરીકે મેં આને ઓક્સિજન આપ્યું એટલે આ બેક્ટેરિયા સતત ઓક્સિજનની માંગ કરે છે. બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, ઓક્સિજનની ડિમાન્ડ. અહીં ત્યાં બેક્ટેરિયા સતત શું કરે? લાવો ઓક્સિજન, એવું કર્યા કરે છે. એટલે એનો મતલબ શું થયો? શા માટે લાવો ઓક્સિજન એવું કર્યા કરે? કેમ કે ખાવાનું વધારે છે. એટલે ખાવાનું તોડવું હોય તો ઓક્સિજનની માંગ વધે કે? તો બીજી રીતે ઓક્સિજનની માંગ વધી એનો મતલબ ખાવાનું વધારે એટલે કે કચરો વધારે છે. ખાવાનું એ જ કચરો થયો ને ભાઈ.
સમજ્યા કે નહીં? તો આપણે કંઈ વાંધો નહીં, બેક્ટેરિયા સતત શું આપશું? ઓક્સિજન. એટલે બેક્ટેરિયા જેટલો પણ ઘન કચરો છે બધાને શું કરી જશે? ખાઈ જશે. અને હવે બીઓડીનું મૂલ્ય ધડ કરતું ડાઉન આવશે. શા માટે? આપણે ઓક્સિજન આપશું, બેક્ટેરિયા ના પાડશે કે ભાઈ હવે ઓક્સિજન આપો નહીં. શા માટે? તો કે ખાવાનું તો બધું પૂરું થઈ ગયું, તમે ઓક્સિજન આપશો, તમે એનો ઉપયોગ શેમાં કરશું? નહીં કરશું. એટલે આની ઓક્સિજનની ડિમાન્ડ, ઓક્સિજનની ડિમાન્ડ ઓછી થઈ ગઈ. એનો બીજો મતલબ શું થયો? બેક્ટેરિયા કચરો બધો સાફ કરી નાખ્યો. ક્લિયર? એકદમ ક્લિયર. હવે એ કચરો સાફ થઈ ગયો એટલે હવે બેક્ટેરિયા એકદમ તાજા માજા થઈ ગયો, મસ્ત ખાઈ પીને એકદમ રેડી. પેલા નહીં લગ્નનું ખાઈને ન બધા એકદમ ગાડલા ઉપર આરામ કરતા હોય એમ સાફ કરી નાખ્યું. તો ખબર પડી કે ખાવાનું સાફ થઈ ગયું. કેમ ખબર પડી? તો કે બીઓડીનું મૂલ્ય ઘટી ગયું. ઘટી ગયું એટલે સીધું આને કેમાં મોકલી દેશું? સેટલિંગ ટેન્કમાં. કેમાં મોકલી દેશું? સેટલિંગ ટેન્ક. આના માટે આઈ થિંક ક્રિયાશીલ સ્લજ એવો શબ્દ છે ને. આને આપણે ક્યાં મોકલી? સેટલિંગ ટેન્ક. સેટલિંગ ટેન્ક આરામ માટેની એક જગ્યા, એમ સમજો સાદી ભાષામાં, કે ત્યાં બેક્ટેરિયા આરામ કરે. તમે બધાએ બહુ ખાઈ લીધું, મસ્ત, હવે તમે ત્યાં આરામ કરો. હવે બેક્ટેરિયા આરામ કરે. આને કહેવાય ફ્લોક્સ કહેવાય. બેક્ટેરિયાને ફૂગ ને આખું ઝાડું બની જશે. આને શું કહેવાય? ફ્લોક્સ. આ ફ્લોક્સ જે છે ને, ફ્લોક્સ, આ ફ્લોક્સને આપણે લઈ જશું અજારક ટાંકીમાં. ક્યાં? તો પ્રશ્ન એ થાય કે સર જારક બેક્ટેરિયાને દાવત શા માટે આપી? ઓક્સિજન શા માટે તમે દીધો? શા માટે દીધો? કેમ કે આપણો એક હેતુ હતો. શું? ઘન કચરો સાફ કરો. એ તો કરાવી નાખો. ઘન કચરો એકદમ સાફ કરીને પછી આરામ પણ કરવા દીધો. એટલે અહીં જે આપણું પાણી છે એમાં હજી બેક્ટેરિયા તો છે, જારક બેક્ટેરિયા. જો જારક હોય એટલે સારું જેવું જરૂરી નથી. જારક બેક્ટેરિયા એટલે શું? ઓક્સિજનનો ઉપયોગ કરે. તો અત્યારે આ બેક્ટેરિયા ફૂગ આ બધાને મારવાના કે નહીં? તો જો આમાં આપણે શું કર્યું ખબર? પેલા બકરી પાસે ઘાસ સાફ કરાવી નાખ્યું. શું? બકરી પાસે. બકરી તાજીમાં જઈ પછી બકરીને મરવી નાખી કોની પાસે? સિંહ પાસે કે વાઘ પાસે. પછી વાઘને પણ મારી નાખશું. માણસ કેવો છે જો, અહીંયા એ જ સિદ્ધાંત ચાલવાનો છે. બેક્ટેરિયા પાસે શું સાફ કરાવી નાખ્યું? ઘન કચરો બધો. પછી આરામ કરવા દીધો. પછી અહીંથી ક્યાં લઈ ગયા? એટલે બકરી, આ બેક્ટેરિયા એટલે એને ક્યાં લઈ ગયા? અજારક. આ અજારક બેક્ટેરિયા વાટ જોઈને બેસેલા છે. આવો બેટા, આવો આવો. અજારકમાં શું હોય? ઓક્સિજન હોય. એટલે અજારક પરિસ્થિતિમાં જારક જીવી શકે ને. એટલે બધા જારક સાફ થઈ ગયા. કોના દ્વારા? અજારક દ્વારા. તો બિચારા અહીંયા જારક તો આવીને કે अपना टाइम गया, आया नहीं, आगे अपना टाइम आया. समझा कि नहीं? अजारक બેક્ટેરિયાને મજા પડી ગઈ. જારક બિચારા, તો જારક તો કે અમારી પાસે તમે બધું સાફ કરે નાખો, હવે અમને મારી નાખો. હા, સમજ્યા કે નહીં? એવું કર્યું કે નહીં આપણે બેક્ટેરિયા સાથે? અચ્છા, તો હવે પ્રશ્ન એ થાય, હવે અહીંયા જો જારક તો રહ્યા, પાણી તો છે, સાફ છે, ઘન કચરો પણ નથી, જારક બેક્ટેરિયા પણ નથી, પણ કોણ છે? કાંઈ વાંધો નહીં. હવે આને તમે નોર્મલ અહીંયા રિલીઝ કરી નાખો ખુલ્લા વાતાવરણમાં. તો ખુલ્લા વાતાવરણમાં તો આમ પણ આ ટકી નહીં શકે, ત્યાં આપોઆપ મરી જશે. તો બોલો, અહીંયા જે પાણી જાય છે, શું એમાં ઘન કચરો છે? શું એની અંદર જારક બેક્ટેરિયા છે? શું એની અંદર અજારક છે? ઇન્સાન કિતના ચાલક, કેટલો ચાલક છે ભાઈ માણસ. પેલા જારક પાસે કચરો સાફ કરાયો, પછી બીઓડીન મૂલ્ય ડાઉન થયું એટલે સેટલિંગમાં મોકલી દીધું, અને સેટલિંગમાં આરામ કરવા દીધું. સેટલિંગમાં ફ્લોક્સને ક્યાં મોકલી દીધું? સીધું. એટલે આખું બધું અજારક એ જારકને મારી નાખ્યા, પછી અજારક મરી જશે, કેમ કે આપણે ત્યાં દરવાજો ખોલી નાખશું ખુલ્લા વાતાવરણમાં જાહેર. જોયું? સિવિયર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. ક્લિયર એકદમ? આને અજારક ટાંકીને એનારોબિક સ્લજ ડાયજેસ્ટર પણ કહેવાય. શું કહેવાય? એનારોબિક. અજારક એટલે એનારોબિક રેસ્પિરેશન ને, અને સ્લજ ડાયજેસ્ટ કરે. અને એરોબિક પણ કે એરોબિક ટેન્ક, હે ને? આ ક્રિયાશીલ સ્લજ ને ત્યાં, અને પછી ત્યાં બનશે ફ્લોક્સ. ઓકે, ફ્લોક્સ. ચાલો, ક્લિયર. પછી લાસ્ટ એક પેરેગ્રાફ દીધો છે, જો ભાઈ, ગંગા એક્શન પ્લાન, યમુના એક્શન પ્લાન. તમને આ તો એ જૂની ડેટા છે, રાજીવ ગાંધી સરકારમાં આઈ થિંક એ જે ચાલ્યું છે.
પણ અત્યારે પણ મોદી સરકારે ઓલમોસ્ટ 20,000 કરોડનો ખર્ચો કર્યો ગંગાને સાફ કરવા માટે. કેટલા કરોડ? 20,000 કરોડની યોજના છે ખાલી શું ગંગાને સાફ કરવા. હવે એ એટલે શું તમને ખબર હોય ભાઈ, ગંગા કિનારે આ વારાણસી, ઇલાહાબાદ, પ્રયાગરાજ જે કહે છે અત્યારે, તો આ બધા શહેરો આવેલા છે, આ મોટા મોટા શહેરો. હવે એની કેટલું ગટરનું પાણી બધું જાતું હોય કે નહીં. આપણે મા ગંગાને કેટલી પવિત્ર કહીએ કે ગંગા માણસના અશ્મિને એમાં પધરાવીએ ને, કે ભાઈ એમાં પધરાય. હા, અસ્થિઓને, સોરી નોટ અશ્મિ, અસ્થિઓને આપણે એમાં પધરાવીએ. હા, એ તો પણ એ અસ્થિઓને આપણે એમાં પધરાવીએ, વિચાર કરો તમે. પણ આપણે છેલ્લે એને જ ગટરનું પાણી એમાં જ નાખીએ. કેટલી આ ખરાબ વાત કહેવાય કે નહીં. એક તો આપણે માનવ દરજ્જો દઈએ છીએ, ઉપરથી આપણે એમાં હા આમ કરીને નાખતા હોય તો કોઈ વાંધો. જો આપણી પાસે કોઈ ઉપાય નથી ભાઈ, ખરેખર નદીઓમાં જ નાખવું પડશે. ગટરનું પાણી નદીઓમાં નહીં નાખો, શહેર આખું ગટરમાં ડૂબી જશે. 5 વર્ષમાં એટલું ગટરનું પાણી ડેવલપ થાય, સમજાય કે નહીં. પણ એ તો આપણે આમાં જ નાખવું, પણ કંઈ વાંધો નહીં ભાઈ. પણ આવો ટ્રીટમેન્ટમાંથી પાસ કરીને નાખો ને ગટરનું પાણી, કોણ ના પાડે છે, સમજાય કે નહીં. પણ અત્યારે નોર્મલી ભ્રષ્ટાચાર એવો જબરદસ્ત ચાલે. આવા મોટા મોટા પ્લાન્ટ બને, બધા એવા નહીં હોય, પણ આવા મોટા મોટા પ્લાન્ટ બનાવી નાખ્યા હોય, આમાં લાખો કરોડ રૂપિયા સરકાર આપતી હોય છે, પણ એ તોય પ્રોપર કરે નહીં. ને એ એકદમ ખુલ્લા નાળા સીધા નદીમાં જતા હોય છે, સમજ્યા. અને એ ભયંકર પાણીનું પ્રદૂષણ. બાકી બાયોલોજીકલી જો પ્રોપર આને ફોલો કરવામાં આવ્યું ને તો પાણી તમે પી શકો, લિટરલી પી શકો, કોઈ ઇસ્યુ ન આવે, સમજ્યા તમે. અને એવું પાણી જાય તો એ તો કોઈ ઇસ્યુ નથી. ઇનફેક્ટ ત્યાં જવા બી નહીં દેવું જોઈએ, તો પાછું શહેરને આપી દો તમે, તો એમાં બી કોઈ વાંધો નથી. પણ એ નહીં આપી શકે ને, એને ખબર છે. નોર્મલી બીઓડીનું મૂલ્ય ભાઈ 5, 10, 15 એવું હોવું જોઈએ, એની જગ્યાએ 50, 60, 55 એવું થઈ જાય. એટલે ટૂંકની વાત એ કે આ જે એક્શન પ્લાન છે એ અંતર્ગત આ બધા પ્રોજેક્ટ મૂકવામાં આવે જે તે શહેરમાં. સુરતમાં ઘણા બધા છે આપણે, પણ હવે કેટલા પ્રોપર વર્કિંગ કન્ડિશનમાં હોય તો એ તો જે કામ ચલાવતા હોય એ જાણે. બાકી આપણે આશા રાખીએ કે આ રીતના થાય તો આપણી નદીઓ માટે સારું છે. આ સુરત તો ખેર ચાલો લાસ્ટમાં છે. તાપી આઈ થિંક 2 સ્ટેટમાંથી પાસ થાય છે, તો આની કિનારે જેટલા શહેરો છે એ શહેરો ગટરના પાણી ખુલ્લા નાખે. તે બધું આપણે નહીં, અહીંયા આમ કરીને આપણે પાણી પીતા હોઈએ, ખરેખર તો પહેલાંના ટોયલેટમાંથી નીકળતી સીધી વેસ્ટ હોય, સમજાય કે નહીં. એટલે આને પ્રોપર ફોલો કરીએ તો એમાં કોઈ વાંધો નથી. ચાલો, આ સાથે અહીં સુધી આપણે જોયું. લો, કદાચ નેક્સ્ટ લેક્ચરમાં જ થઈ જશે.